મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાંદોદ ગામમાં, જેને ગુજરાતનું કાશી એમ પણ કહેવામાં આવે છે. મિત્રો ચાંદોદમાં 3 નદીઓના ત્રિવેણી સંગમ થવાથી આ ચાંદોદને પાવનકારી ભૂમિ પણ કહેવામાં આવે છે. લોકો અહીં આગળ દૂર દૂરથી પિતૃતર્પણ, માતૃશ્રાદ્ધ અને પિતૃશ્રાદ્ધ કરવા માટે પણ આવે છે. તો આજના બ્લોગની અંદર તમે આગળ કઈ રીતે પિતૃતર્પણ, માતૃશ્રાદ્ધ કે પિતૃશ્રાદ્ધ કરાવી શકો છો તે જાણવાના છે. સાથે આ જગ્યાની પૂરી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે, તો વિડીયો પૂરો દેખજો. મિત્રો આપણે આ બાજુથી પાર્કિંગમાંથી આવ્યા છે. અહીંયાથી તમે સીધા આવો છો એટલે તમને આગળ ઘણા બધા પંડિતો દેખવા મળે છે. મિત્રો અહીંયા આગળ તાલુકા વાઇઝ પંડિતો બંધાયેલા છે, એટલે તમે અહીંયા આગળ આવીને તમારો તાલુકો કહેશો એટલે તમને તમારા તાલુકાના પંડિત જોડે કોઈ પણ વ્યક્તિ પહોંચાડી દેશે. અહીંયા આગળ આ શ્રાદ્ધ વિધિ થઈ રહી છે. મિત્રો તમે આગળ વિધિ કરવાનો સામાન ના લાવ્યા હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા આગળના પંડિતો જોડે પહેલાંથી જ બધું હોય છે. સાથે જ મિત્રો તમને અહીં આગળ આ ધોતી પણ એ જ લોકો બાંધી આપે છે. પિંડ વિસર્જન કરવા માટે આપણે હવે જે ત્રિવેણી સંગમ થાય છે તે બાજુ જઈ રહ્યા છે. તો મિત્રો તમે દેખી શકો છો આ બાજુ મિત્રો 3 નદીઓનો સંગમ થાય છે, એટલે નર્મદા, ઓરસંગ અને જે સરસ્વતી નદી ગુપ્ત છે તે 3 નદીઓનો સંગમ અહીં આગળ થાય છે, એટલે અહીં આગળ ત્રિવેણી સંગમ બને છે. અને મિત્રો સાથે તમને અહીં આગળ હોડીની પણ સુવિધા મળે છે, જે તમને જ્યાં ત્રિવેણી સંગમ બને છે તે એકદમ વચ્ચોવચ્ચ લઈ જાય છે. અને મિત્રો તમે અહીં આગળ આ કિનારાથી પણ પિંડ વિસર્જન કરી શકો છો. ઘણા બધા લોકો મિત્રો અહીંયાથી જ પિંડ વિસર્જન કરે છે. મિત્રો તમે અહીંયા દેખી શકો છો કઈ રીતે અહીંયા આગળ આ પિંડ વિસર્જન કરી રહ્યા છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મલ્હાર ઘાટ. આમ તો અહીંયા આગળ ઘણા બધા ઘાટો છે, 2-3 ઘાટો આવેલા છે, પણ સૌથી મોટો આ ઘાટ છે જેના પર આપણે ઊભા છે, એટલે મલ્હાર ઘાટ. તમે આખા વ્યૂ જોઈ શકો છો. આની સામે આગળ જશો તો ત્યાં આગળ નર્મદા, ઓરસંગ અને જે સરસ્વતી નદી ગુપ્ત છે તેનું મિલન થશે, અને આ બાજુ આવશે. સાથે મિત્રો તમે અહીંયા આગળથી કુબેર ભંડારી અને પોઈચા દેખી શકો છો. આ બાજુ કુબેર ભંડારી આવેલું છે અને આ બાજુ સામેની તરફ પોઈચા આવેલું છે. અને પાછળ મિત્રો અહીંયા આગળ પણ તમને આ મહારાજા મળી જશે, જે તમને માતૃશ્રાદ્ધ, પિતૃશ્રાદ્ધની વિધિ કરવા માટે લઈ જશે. આ બાજુ પણ તમને બોટ એટલે હોળીની સુવિધા મળી જશે, જે તમને જે ત્રિવેણી સંગમ જે થાય છે તે મિડલમાં લઈ જશે. મિત્રો ચાંદોદનો ઉલ્લેખ આપણે પુરાણો પર પણ થયું છે. કહેવાય છે કે ચાંદોદમાં 3 નદીઓનો ત્રિવેણી સંગમ હોવાથી અહીંયા સ્નાન કરવા વાળાને મળે છે મોક્ષ, સાથે અહીંયા પિતૃશ્રાદ્ધ અને માતૃશ્રાદ્ધ કરવા વાળાને પણ મળે છે મોક્ષ. સાથે જ મિત્રો આ ચાંદોદ છે ને એ આજુબાજુના 80 ગામોનું પણ મોટું સ્મશાન ઘાટ છે. તો મિત્રો આ હતો આપણા આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો, અને આગળ આ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ CRC વ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.